વડોદરા મહાનગરપાલિકા દ્વારા કારેલીબાગ ખાસવાડી સ્મશાને કરોડો રૂપિયાના ખર્ચે રીડેવલપમેન્ટ કરવાની હાલ કામગીરી ચાલી રહી છે, જેને લઈને પાલિકા દ્વારા નાગરિકોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે વૈકલ્પિક સ્મશાનની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે, જ્યાં 6 ચિતા ઉપલબ્ધ કરવામાં આવી છે, પરંતુ કારેલીબાગ ખાતે આવેલા ખાસવાડી સ્મશાન ખાતે રોજના 10 થી 15 જેટલી બોડીઓ આવતી હોવાના કારણે ફરજ બજાવતા કર્મચારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને સાથે પરિવારજનો પણ મુશ્કેલીઓમાં મુકાય છે અને રોજના 10 થી 12 જેટલી બોડી આવવાના કારણે એક ચિતા પર 2 થી 3 જેટલી ડેડ બોડીઓનું અંતિમ ક્રિયા થઈ રહી છે, જેને લઈને લોકોને અંતિમ ક્રિયા માટે કલાકો સુધી રાહ જોવી પડતી હોય છે અને વેટિંગ પણ 10 થી 15 જેટલી બોડીઓનું જોવા મળતું હોય છે, જેને લઈને અંતિમ ક્રિયા માટે આવતા મૃતકોના પરિવારજનો અને કર્મચારીઓ વચ્ચે ઘર્ષણ સર્જાય છે, પરંતુ આ નિર્દોષ જે કર્મચારીઓ છે તેમનો શું વાંક? એક તરફ પાલિકા દ્વારા ગેસ ચિતા બંધ કરી દેવામાં આવી છે અને બીજી તરફ માત્ર 6 ચિતા હોવાના કારણે હાલાકીઓનો સામનો મૃતકના પરિવારજનો અને કર્મચારીઓને કરવો પડે છે અને એમાં પણ કર્મચારીઓ એનો ભોગ બને છે અને લોકોના અપશબ્દો પણ સાંભળવા પડતા હોય છે। તેવામાં કારેલીબાગ ખાસવાડી સ્મશાનમાં કામ કરતા કર્મચારીઓએ વિરોધ નોંધાવ્યો હતો। रिपोर्टर इब्राहिम तैयड़ीवाला साथे कैमरामैन आरिफ सैयद, सेक्युलर गुजरात न्यूज़, वडोदरा। आज के दिन क्या हुआ, सुबह से इतनी वेटिंग वगैरह चल रहा था और यहाँ से कुछ बॉडी वालों ने लड़कों को मेरे घेर लिया। बोला कि मतलब कहते हैं ना गाली गलौज के साथ उनको, मतलब ऐसे यहाँ व्यवस्था करो, ये करो चीता की। तो लड़के लोग मुझे फ़ोन किया, यहाँ फिर सदानंद दादा जो है ना वो भी बेचारे आए थे, उनके सामने तो ये बनाव तो नहीं हुआ था, लेकिन वो भी हैरान थे। वेटिंग उन्होंने अपनी आंखों से देखी है। लेकिन सही बात है कि किसी कोई भी इंसान अगर 2-2, 3-3 घंटा खड़ा रहेगा तो उसको गुस्सा तो आना बनता ही है। लेकिन उसके बाद क्या हुआ, यहाँ से मुझे फ़ोन आता है लड़के का कि ऐसे ऐसी पब्लिक मगजमारी कर रही है, आप जहाँ हो आ जाओ। मैं आया, तुरंत पब्लिक चिल्ला चोट कर रही थी। मैंने समझाया, रिक्वेस्ट किया उनको। मैंने यही बोला कि भाई बीएमसी ने आपको और भी शमशान में व्यवस्था किया हुआ है और मीडिया के द्वारा भी नोटिस दिया था और कहा है कि जब तक शमशान यहाँ बन रहा है तब तक यहाँ सुविधा का थोड़ा दिक्कत रहेगी। उसके बावजूद भी पब्लिक मानती नहीं, यहाँ आ रही है। लेकिन मुझे आज किसी के द्वारा पता चला कि भीड़ यहाँ क्यों हो रहा है, क्योंकि किसी के माध्यम से मुझे रिकॉर्डिंग आया। क्योंकि लकड़े तो कॉर्पोरेशन डाल दे रही है लेकिन उसका कोई सुविधा नहीं। अब बताइए, इतना लकड़ा रहेगा उसको कोई चीता, लेकिन वो जवाब क्या अधिकारी जी दे रहे हैं, बड़ी दुखद वाली चीज़ है। अगर मैं सुनाना चाहूँ तो आप सुने तो बहुत अच्छा रहेगा। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।